મિત્રો વાત કરીએ સ્ટરલાઇટ ટેકનોલોજીસના શેર ઉપર બ્રોકરેજ ફર્મ CLSA બુલિશ છે. કેમ કે બ્રોકરેજે આ કંપનીની જૂન ક્વાર્ટરની રેકોર્ડ કમાણી બાદ શેરને એક્યુમ્યુલેટથી આઉટ પરફોર્મનું અપગ્રેડ કરી દીધો છે અને તેનો ટાર્ગેટ પ્રાઇસ 655 થી 950 રૂપિયા કરી દીધો છે, જે તેના શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસથી 68% તેજી દર્શાવે છે. જાણકારી અનુસાર 2026માં હજુ સુધી શેરે રોકાણકારોને 450%નું જોરદાર રિટર્ન આપ્યું છે. એટલે કે કંપની છે સ્ટરલાઇટ ટેકનોલોજીસ, જેને રોકાણકારોને અત્યારે હાલમાં જોઈએ તો જોરદાર રિટર્ન આપ્યું છે. સાથે જ બ્રોકરેજ ફર્મ CLSA આ શેરમાં ટાર્ગેટ પ્રાઇસ વધારીને ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. CLSA કહ્યું કે સ્ટરલાઇટ ટેકનોલોજીસનું જૂન ક્વાર્ટરમાં 1910 કરોડ રૂપિયાનું રેવન્યુ તેમના અંદાજથી 20% વધારે હતું, જે ગયા ક્વાર્ટરના મુકાબલે 33% અને વાર્ષિક આધાર પર 87% વધ્યું છે. બ્રોકરેજે જણાવ્યું કે કંપનીનું ઓપ્ટિકલ બિઝનેસ જો કુલ રેવન્યુમાં 96% યોગદાન આપે છે, તો ગયા ક્વાર્ટરના મુકાબલે 34% અને વાર્ષિક આધાર પર 92% વધ્યો છે. બ્રોકરેજે કહ્યું કે US ટેરિફ રિસેટના કારણે EBITDA સતત 97% વધી 385 કરોડ થયો, જ્યારે માર્જિન 20% સુધી વધી ગયું. એટલે કે કંપનીએ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા છે, બ્રોકરેજના અનુમાન કરતા સારા એવા રહ્યા છે. કંપનીએ હાલ જ 1500 કરોડના ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અને આશાથી વધારે સારા પહેલા ક્વાર્ટરના પરફોર્મન્સને જોતા CLSA નાણાકીય વર્ષ 2026 થી 29 માટે તેની કમાણીનો અંદાજ 7% થી વધારી 125% કરી દીધો છે. કંપનીએ આ સમય દરમિયાન તેના અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ ડિપ્રેશન અને અમોર્ટાઇઝેશનને 62%ના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટથી વધતા જોઈ શકે છે. આ આશા સ્ટરલાઇટ ટેકનોલોજીસના હજુ સુધીના સૌથી સારા ક્વાર્ટરલી પરફોર્મન્સ બાદ આવી છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં પણ લગભગ 20% ગણા વધારા સાથે 197 કરોડ રૂપિયાનો રિપોર્ટ આપ્યો, જ્યારે રેવન્યુ 87% વધી 1910 કરોડ થયું. EBITDA 397 કરોડની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, જ્યારે માર્જિન વધી 20.8% થયું, જે લગભગ 20 ક્વાર્ટરમાં સૌથી ઊંચું લેવલ છે. ક્વાર્ટર દરમિયાન કંપનીએ 1500 કરોડની QIP પણ પૂર્ણ કર્યું. નેટ ડેપ્થ ફ્રી થઈ ગયું અને નેક્સ્ટ જનરેશન AI ડેટા સેન્ટર માટે ઓપ્ટિકલ કનેક્ટિવિટી પ્રોડક્ટ્સની સપ્લાય કરવા માટે 1.11 બિલિયન મલ્ટી યર કોન્ટ્રાક્ટ હાંસિલ કર્યો. એટલે કે કંપની હમણાં જ 1500 કરોડની QIP પૂરી કરી, કંપની દેવા મુક્ત થઈ ગઈ અને કંપની હવે નેક્સ્ટ જનરેશન AI ડેટા સેન્ટર અને ઓપ્ટિકલ કનેક્ટિવિટી પ્રોડક્ટ્સની સપ્લાય કરવા માટે પણ $1.11 બિલિયન મલ્ટી યર કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો છે. કંપની આ મહિનાની શરૂઆતમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ફુજીફુરા લિમિટેડ સાથે એક મોટો યુરોપિયન પેટન્ટ વિવાદ જીત્યો. જ્યારે યુરોપિયન પેટન્ટ ઓફિસ અને ટેકનિકલ બોર્ડ ઓફ અપીલની ફુજીફુરા યુરોપિયન પેટન્ટ પૂરી રીતે મદદ કરી દીધો. બ્લૂમબર્ગના એક્સપર્ટની ભલામણો અનુસાર શેરને કવર કરનારા બધા જ 4 એક્સપર્ટ તેને ખરીદવાની સલાહ આપે છે. ટાર્ગેટ પ્રાઇસ 674 રૂપિયા છે, જેનો અર્થ છે કે શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસથી 20%ની તેજી દર્શાવે છે. શેરના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં શેરમાં 5% સુધી તેજી જોવા મળી હતી ગઈકાલે. પછી પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું. બપોરે 1%થી વધારેની તેજી સાથે 571 રૂપિયા 30 પૈસાના સ્તર પર ટ્રેડ કરતા જોવા મળ્યા. શેર 2026માં હજુ સુધી 474%થી વધારે અને ગયા 12 મહિનામાં 364% વધ્યો છે, જ્યારે 3 મહિનામાં શેર 103.52%ની છલાંગ લગાવી એક સપ્તાહમાં શેર 13% વધ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સ્ટરલાઇટ ટેકનોલોજીસના શેર વિશે, જેમાં કંપની ક્વાર્ટરલી પરિણામો બ્રોકરેજના અનુમાન કરતા વધારે સારા ડિલિવર કર્યા છે. સાથે જ બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.